નમસ્તે મિત્રો, ઘણા મિત્રોના મેસેજ અને કમેન્ટ આવે છે કે આધાર કાર્ડમાં નામ સુધારા બાબતે સરકાર તરફથી કઈ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે કે કેમ. તો તેવા લોકો માટે એક સારા સમાચાર છે. યુનિક આઇડેન્ટિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઈ આધાર મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. અત્યાર સુધી આધાર કાર્ડમાં નામ સુધારો, જન્મ તારીખ સુધારો, ફોટો બદલાવો તેમજ મોબાઈલ નંબર લિંક કરવો, બાયોમેટ્રિક અપડેટ કરવું વગેરે સુધારા માટે આપણે આધાર સેવા કેન્દ્રએ જવું પડતું હતું. માત્ર એક એડ્રેસ આપણે આપણા મોબાઈલમાં જાતે અપડેટ કરી શકતા હતા, સુધારો કરી શકતા હતા. ત્યાં આધાર કેન્દ્ર ખાતે આપણે આધાર અપડેટ કરાવવા જઈએ ત્યારે આધાર ઓપરેટર દ્વારા ચોક્કસ પ્રકારના પુરાવા માંગવામાં આવે છે, જેમાં નામ સુધારા માટે ફરજિયાત જન્મ તારીખનો દાખલો માંગે છે. જેમ કે જન્મ તારીખમાં દાખલામાં અટક પાછળ લખેલી હોવી જોઈએ, પ્રથમ નામ હોવું જોઈએ, વચ્ચે લાસ્ટ નામ હોવું જોઈએ, છેલ્લે સરનેમ હોવું જોઈએ. જેવા ફોર્મેટમાં ફરજિયાત ચોક્કસ પુરાવો માંગે છે. જન્મ તારીખના સુધારા માટે ફરજિયાત જન્મ તારીખનો દાખલો માંગે છે, જેમાં QR કોડ દર્શાવેલો હોવો જોઈએ. જેથી દરેક અરજદાર પાસે આવો QR કોડ વાળો દાખલો ન હોવાથી તેના આધાર કાર્ડમાં અપડેટ કે સુધારો થઈ શકતો નથી. પરંતુ આધાર કાર્ડની જે સિસ્ટમ છે તેમાં માટે અલગ પુરાવાની વ્યવસ્થા પણ કરેલી હોય છે. જન્મ તારીખનો દાખલો છે, ધોરણ 12 ની માર્કશીટ છે, કોલેજની માર્કશીટ છે, જેમાં તમારી જન્મ તારીખ દર્શાવેલી હોય તે પણ માન્ય રાખવામાં આવે છે. પરંતુ જન સેવા કેન્દ્ર ખાતે આધાર ઓપરેટર દ્વારા જે ચોક્કસ ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે, જેથી ઘણા મિત્રોને આધાર કાર્ડ અપડેટ સુધારા કરવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. પરંતુ મિત્રો હવે યુનિક આઇડેન્ટિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે ઈ આધાર મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે, તેના દ્વારા તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલમાં નામ છે, સરનામું છે, એડ્રેસ છે, મોબાઈલ નંબર લિંક કરવો છે, જન્મ તારીખમાં સુધારો કરવો છે, ફોટો બદલવો છે, જેવી વગેરે બાબત તમે તમારા મોબાઈલથી જ ઘરે બેઠા સુધારો અને અપડેટ કરી શકશો. માત્ર તમારે ફિંગરપ્રિન્ટ, બાયોમેટ્રિક અને આઈરિસ અપડેટ કરવા માટે જ હવે તમારે આધાર કેન્દ્ર ખાતે જવું પડશે. બાકી બધું જ કામ હવે તમે તમારા મોબાઈલથી ઘરે બેઠા કરી શકશો. ઈ આધાર એપમાંથી તમે આધાર કાર્ડની PDF જે છે તે ડાઉનલોડ કરી શકો છો. તમારા મોબાઈલમાં આધાર કાર્ડને લોક અનલોક કરી શકો છો, આધાર કાર્ડનું સ્ટેટસ ચેક કરી શકો છો. ઈ આધાર એપ એ આધાર કાર્ડનું ડિજિટલ અથવા ઓનલાઈન વર્ઝન છે, જેને યુનિક આઇડેન્ટિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ એપ વર્ષના અંત સુધીમાં લોન્ચ થવાની સંભાવના છે. ત્યાર પછી દરેક વ્યક્તિ આ એપ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશે અને તેનો ઉપયોગ કરી પોતાના મોબાઈલથી જ તે આધાર કાર્ડમાં નામ સુધારો, જન્મ તારીખમાં સુધારો, મોબાઈલ નંબર લિંક, ફોટો બદલવો, એડ્રેસ અપડેટ જેવા વગેરે સુધારા પોતે પોતાના મોબાઈલમાં જ કરી શકશે. તો મિત્રો, આ એક તમારા માટે ઈ આધાર એપ જે લોન્ચ થવાની છે તેના માટે એક માહિતી હતી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે. તમારા કોઈ પ્રશ્નો હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નોના રિપ્લાય આપીશું. ફરી એક નવા ટોપિકમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.